તો આજે જોઈએ છીએ કે જગતની અંદર વ્યક્તિ પૂજાનો બહુ મોટો રાફડો ફાટ્યો છે, પોતાને બધાને ભગવાન થઈને પૂજાવવું છે. પણ મહારાજ કહે કે ચંદ્રમાં હથેળીમાં દેખાડે, શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું કે હથેળીમાં ચંદ્રમાં દેખાડે એવો જો સામર્થ્ય હોય તો પણ એનું ધ્યાન ભજન ઉપાસના થાય નહીં. ઉપાસ્ય ઈષ્ટદેવો નઃ સર્વાવિર્ભાવ કારણ. ઉપાસના તો કેવળ પોતાના ઈષ્ટદેવ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ થાય, એ ઉપાસનાની શુદ્ધિ થાય એના માટે મહારાજે અને અમારું દાયિત્વ પણ આચાર્ય પદની સ્થાપના કરી તો મહારાજે બે જવાબદારી અમારા ઉપર મૂકી છે. અમે ધર્મનું નિર્માણ નથી કરતા, વસ્તુ સમજો. આચાર્ય પદ જે છે એ ધર્મનું નિર્માણ નથી કરતા, આચાર્ય પદ ધર્મનું સંરક્ષણ કરે છે. આ વસ્તુ સમજો. મહારાજે શિક્ષાપત્રીમાં મદાશ્રિતાનામ સર્વેશામ ધર્મ રક્ષણ હેતવે, ધર્મ નિર્માણ હેતવે એવું નથી લખ્યું. અમારે કોઈ નવો ચીલો નથી ઉભો કરવાનો. અમારી 200 વર્ષની પરંપરા સંપ્રદાયની હોય કે પછી રામાનુજ સંપ્રદાયની પરંપરા હોય, મધ્વ સંપ્રદાયની પરંપરા હોય, શાંકર્ય સંપ્રદાયની પરંપરા હોય, મધ્વ સંપ્રદાયની પરંપરા હોય, નિમ્બાર્ક સંપ્રદાયની પરંપરા હોય, પણ આ પરંપરાઓ નવો ચીલો નિર્માણ નથી કરતી. વૈદિક શાસ્ત્રોની અંદર જે મોક્ષની પરિભાષા, જે મેં વાત કરીને, મોક્ષની પરિભાષા અનાદિકાળથી છે અને એ અનાદિકાળથી ચાલી આવતી જે વૈદિક પરંપરા છે એ મોક્ષની પરિભાષા છે. એને સમાજને ઉપયુક્ત બનવાને માટે દેશ, કાળ અને સમાજની સમજણ સ્થિતિ, કેવી રીતે સમાજ એને સ્વીકારે છે, કેવી રીતે અપનાવે છે, એ પ્રમાણે આચાર્યોએ એક એનું નિરૂપણ કરેલું છે. વેદની પરંપરા છે, આપણા 6 દર્શન કહેવામાં આવે છે. સંતો અહીંયા આગળ વિદ્વાન ઉપજ શાસ્ત્રી સ્વામીને ખ્યાલ હશે. જે 6 દર્શન કહેવામાં આવે છે એ 6 દર્શનની અંદર મોક્ષની વિધિ, એની અંદર યોગ આદિ બધાના એની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. એમાંથી સમાજને ઉપયોગ કયા જે સિદ્ધાંતોને અનુસરીએ કે જેથી સમાજ એને સ્વીકારી શકે, સમાજ એને અપનાવી શકે, એવા તમામ 6 દર્શનોમાંથી જે પદ્ધતિને નક્કી કરવામાં આવી છે એનું નામ સંપ્રદાય છે. પણ એનું મૂળ છે વેદમાં છે, એટલે વૈદિક સંપ્રદાય કહેવામાં આવે છે. તો એ અનાદિકાળથી જે વૈદિક પરંપરાઓ જે અસ્તિત્વમાં હતી એમાંથી એક જે પદ્ધતિને અપનાવવામાં આવી, એનો મત નક્કી કરવામાં આવ્યો, એની વ્યાખ્યા કરવામાં આવી અને એ વ્યાખ્યા દ્વારા પછી મત નિર્માણ થયા. વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત, અદ્વૈત આદિ એના મત એના અનુસરણ કરવામાં આવ્યા. પણ એનો છેડો જો અડતો હોય ને તો એ ભગવાનના ધામમાં અડાડે છે. એવી પરંપરાઓ મોક્ષની પરંપરા. અને ભગવાન સ્વામિનારાયણે પણ એ જ પરંપરાની અંદર, આમ તો આપણો વિશિષ્ટાદ્વૈત મત મહારાજે બતાવ્યો, રામાનુજાચાર્ય પ્રવૃત્તિ વિશિષ્ટાદ્વૈત મત મહારાજે બતાવ્યો, એમાં સ્વામી સેવક ભાવનું પ્રધાનપણું એની અંદર રખાયું છે. જીવાત્માને જો તમામ ધર્મો એક જ સિદ્ધાંત બતાવે છે કે જીવાત્માનો મોક્ષ થાય, વેદની અંદર લખ્યું 4 પ્રકારની મોક્ષની વ્યાખ્યા બતાવી છે. સાધર્મે પણ અને સારૂપ્ય પણ અને સાલોક્ય પ્રાપ્તિ, એને મોક્ષની પરિભાષા કીધી. પણ એની અંદર વિશેષ એના ભાવને બદલ્યો છે. ભગવાનમય થઈ જવું જીવાત્માને. અદ્વૈતમાં તેમ માને કે એક ભાવ થઈ જાય એટલે એક જ રૂપ થઈ જાય, એનો મતલબ છે. એનો વ્યાખ્યાનો સાર એ છે કે ભગવાનની અંદર એક થઈ જાય, ભગવાનમય થઈ જાય. આપણા શાસ્ત્રો એમ કહે છે કે ભગવાનને મય થઈ જાય છે. પણ કેવી રીતે? તો કે સેવક ભાવથી ભગવાનને મય થઈ જાય છે, સમર્પિત થઈ જાય, ભગવાનની અંદર ઓતપ્રોત થઈ જાય. કેવી રીતે? તો વચનામૃતની અંદર મહારાજે વાત સમજાવી કે વૃત્તિએ કરીને, જેમ કોઈના સ્વભાવ પ્રકૃતિ એવી હોય કે લોભ હોય તો લોભે કરીને જીવાત્મા એ વિષયની અંદર, કોઈને ધનની અંદર લોભ હોય તો વૃત્તિએ કરીને એની વૃત્તિ ધનમય થઈ જાય છે. પછી એના વિચારો એ રીતના થઈ જાય, એને પોતાનું અસ્તિત્વ, પોતાનું સુખ દુઃખ. કોઈ વખત તમે જો અનુભવ કર્યો હશે કે જ્યારે ક્રોધ આવ્યો હોય ને અને ક્રોધની અંદર જ્યારે દ્વેષ થઈ જતો, કોઈના પ્રત્યે રાગ દ્વેષ આપણને ઉત્પન્ન થયો હોય અતિશય, પછી એનું અહિત કેમ થાય એ જ વિચારીએ. એનું અહિત કરતા કરતા આપણું કેટલું અહિત થાય છે આપણે જુદું વિચારી શકતા નથી. કારણ કે આપણો ધ્યેય ક્યાં ગયો, આપણી વૃત્તિ ક્યાં જતી રહી, એના અહિત કેમ થાય. એમ કોઈના પ્રત્યે પ્રેમ થયો હોય તો એનું હિત કેમ થાય, પછી એના માટે આપણે કેટલું દુઃખ સહન કરીએ છીએ. માવતર હોય પોતાના બાળકને રાજી કરવા, સુખી કરવા, આપણે એને કેટલું, આપણે કહીએ છીએ ને કે માતા પોતે ભીનામાં સૂવે અને બાળકને કોરામાં સુવડાવે. એ પોતાનું કષ્ટને નથી જોતા, પણ વૃત્તિએ કરીને એના પુત્રને, એના બાળકને રાજીપો કેમ છે, એને સુખ કેમ થાય, એના માટે એમ જેની અંદર ઈશક હોય, આસક્તિ હોય, એની અંદર જ્યારે વૃત્તિથી એકાત્મ ભાવ થઈ જાય પછી પોતાનું અસ્તિત્વ એ અલગ રહેતું નથી. પણ ક્રિયા કેવી હોય?
એ એના જેના પ્રત્યે હેત હોય એને રાજી કરવાની હોય. એમ ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતમાં સ્વામી સેવક ભાવનો વાત સમજાવતા કીધું કે આપણા આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ છે, એમને પ્રસન્ન કરવાને માટે એમની સેવા કરવાને આવતે જ્યારે જીવ સેવા પરાયણ થઈ જાય છે, ભગવત પરાયણ થઈ જાય છે, પછી પોતાનું સુખ દુઃખ, પોતાનું અસ્તિત્વ, પોતાની આકાંક્ષા અપેક્ષાઓ કે પોતાની મહત્વાકાંક્ષાઓનું અસ્તિત્વ રહેતું નથી. એ પ્રભુના સુખની અંદર પોતાનું સુખ માની લે છે અને જેમ ભગવાન રાજી થાય એમ પોતાનું અહર્નિશ અસ્તિત્વને ભૂલીને એ ભગવાનના મય થઈ જાય છે. એટલે ભગવાનમાં એકમગ્ન થઈ જાય છે. એને મોક્ષની પ્રાપ્તિ કીધી. અને એ રીતે મહારાજે કીધું એવો સ્વામી સેવક ભાવ અક્ષરધામની અંદર પણ રહે. પણ ક્યારે રહે? મહારાજ કે જો અહીંયા એવો સેવક ભાવ રાખ્યો હોય ને તો એ અક્ષરધામની અંદર સેવક ભાવ રહે. અહીં